વિશ્વાના રોયલ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલો। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ ઝડપી ફટાફટ તૈયાર થઈ જતું ટેસ્ટી ઊંધિયું કુકરમાં બનાવીશું। ઊંધિયું બનાવવા માટે કુકરમાં અડધો કપ તેલ ગરમ મૂકીશું। તેમાં 1 ચમચી રાઈ જીરું નાખીશું, લીમડાના પાન, લીલા મરચાં, હિંગ, 1 ચમચી લસણની પેસ્ટ નાખી મિક્સ કરી લઈશું। હવે 1 વાટકી સમારેલા ટામેટાં નાખીશું। મેં 3 થી 4 ટામેટાં લીધેલા છે। હવે બધા મિક્સ શાકભાજી ધોઈ અને સાફ કરી લીધા છે। એમાં વાલોળ, સુરતી વાલોળ, શક્કરિયા, બટેકા, ફ્લાવર, રીંગણ, ગાજર બધા ઉમેરી દઈશું। પછી 1 વાટકી મેં વટાણા, તુવેરના દાણા, સુરતી પાપડીના દાણા બધું મિક્સ કરેલા દાણા ઉમેરીશું। બધું બરાબર મિક્સ કરી લઈ મસાલા કરીશું। 2 ચમચી લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરી લઈએ। મસાલા હવે બરાબર મિક્સ થઈ ગયા છે। જરૂર પૂરતું પાણી નાખી અને શાકને ચડવા દઈશું અને ત્યાં સુધી આપણે મૂઠિયાની તૈયારી કરી લઈએ। કુકરમાંથી વિસલ કાઢી લેવાની। 1 વાટકી ઘઉંનો લોટ, 1 વાટકી બાજરીનો લોટ, લાલ મરચું, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરી મસાલા। હવે એમાં ધોઈ અને સાફ કરેલી મેથી નાખીશું 1 કપ અને મૂઠિયા માટેનો લોટ બાંધી લઈએ। મૂઠિયાનો લોટ બંધાઈ ગયો છે। તેલ નાખી કેળવી લઈશું। હવે એમ નાના નાના સરસ એક સરખા મૂઠિયા વાળી લઈએ। મૂઠિયા આપણા વળાઈને તૈયાર છે। તેલ ગરમ મૂકી તળી લઈશું। મૂઠિયા આપણા તળાઈને તૈયાર છે। શાક પણ ચડી જવાયું છે। તેમાં થોડો ગોળ ઉમેરીશું, મિક્સ કરી લઈએ। શાકને ચેક કરીશું, બટેકા અને ચડી ગયા છે। ઉપરથી લીલું લસણ નાખીશું અને હવે તળેલા મૂઠિયા ઉમેરી દઈશું। બરાબર મિક્સ કરી લઈએ। હવે કોથમીર નાખી દઈશું, મિક્સ કરી લઈએ। તૈયાર છે આપણું ઊંધિયું। ગરમા ગરમ ઊંધિયું પૂરી જલેબી સાથે મજા માણો।